વિદ્યાર્થી મિત્રો, આપણે સિંધુ સંસ્કૃતિના લોકોનું આર્થિક જીવન જોયું, સામાજિક જીવન જોયું, એનો પોશાક જોયો, એનું રહેઠાણ જોયું. ચાલો હવે એ લોકોની ધાર્મિક જીવન કેવું હતું ને અંતિમ વિધિ કઈ રીતે કરવામાં આવતી હતી એની માહિતી મેળવીએ. તો ધાર્મિક જીવનની વાત કરીએ આ લોકોની, તો એની ધાર્મિક જીવન છે એની માહિતી કઈ રીતે મળે છે? તો કે એની મૂર્તિ અને મુદ્રાઓ પરથી આપણને ખબર પડે છે કે એ લોકો કઈ પૂજા કરતા હશે, કયા દેવી દેવતાઓને પૂજતા હશે, કેવી ધાર્મિક વિધિ હતી. આપણે જોયું હતું કે સૌથી પહેલા જે જાહેર સ્નાનાગાર આપણને મળ્યું હતું જોવા માટે, તો જાહેર સ્નાનાગારનો ઉપયોગ શેમાં હતો? તો કે કોઈ ધાર્મિક પ્રસંગ કરતા હશે, કોઈ યજ્ઞ કરતા હશે, ત્યારે લોકો એકઠા થાય અને આ સ્નાનાગારની અંદર સ્નાન કરી અને પછી લોકો ધાર્મિક વિધિ કરતા હશે. એટલે કહી શકાય કે આ લોકો ખૂબ જ ધાર્મિક હતા અને મૂર્તિ પૂજાઓમાં પણ માનતા હશે, કારણ કે આ સમય દરમિયાન જે કંઈ મૂર્તિઓ બનેલી હતી, જે પૂજા કરવામાં આવતી હતી, ખોદકામ દરમિયાન આપણને મળેલા છે. માતૃકા દેવીની મૂર્તિઓને ઇતિહાસકારો ધરતી માતાનું પ્રતીક ગણે છે કે અહીંયાથી આપણને માતૃકા દેવીની પૂજા મળે છે, મૂર્તિઓ મળે છે, પૂજા કરતા હતા એ લોકો. અને ઇતિહાસકારો એવું માનવું છે કે માતૃકા દેવી એટલે બીજું કોઈ નહીં પણ ધરતી માતા. ધરતી માતાની જ આ લોકો પૂજા કરતા હશે, કારણ કે આ લોકો ખેતી અને પશુપાલનના વ્યવસાય સાથે એનો મુખ્ય હેતુ હતો. એટલે ખેતી છે એ ધરતી ઉપર જ કરે છે, એટલે ધરતી માતાનો એ લોકો પૂજા કરતા હશે. આ સભ્યતાના લોકો ધરતી પૂજા કરતા હશે એવું માનવામાં આવે છે. શા માટે? કારણ કે ધરતી છે એ એને અન્ન અને પાણી આપે છે. ધરતી છે એ અન્ન અને પાણી આપે છે, એ માટે લોકો ધરતીની પૂજા કરતા હશે. વિદ્યાર્થી મિત્રો, આજે પણ આપણે ધરતી માતા કહીએ છીએ. શા માટે? કારણ કે આપણે પણ એ જ માનીએ છીએ કે જે ધરતી ઉપરથી આપણને પીવા માટે પાણી અને ખાવા માટે અન્ન મળી રહે છે, તો આ ધરતી છે એ આપણી માં છે અને આપણે આપણી માતૃભૂમિ માટે એમ કહેવામાં આવે છે કે આપણું બલિદાન પણ દેવું હોય તો પણ તૈયાર રહે છે. શા માટે? કારણ કે એ ધરતીને આપણે માં તરીકે પૂજીએ છીએ. આ ઇમેજની અંદર આપણે જોઈએ છે કે જે ધરતી ઉપર એ લોકોએ આખું જે પૂજા કરી હતી એ ટાઈપનું દેખાઈ આવે છે. ત્યારબાદ એ લોકોની વાત કરીએ તો વૃક્ષની પણ એ લોકો પૂજા કરતા હતા. ત્યારબાદ પશુ પૂજા કરતા હતા, નાગદેવતાની પૂજા કરતા હતા, સ્વસ્તિકની પૂજા કરતા હતા. એના પણ પુરાવાઓ મળી આવ્યા છે અહીંથી હડપ્પિયન સંસ્કૃતિમાંથી. આગળ એની વાત કરતું કે લોથલ અને કાલીબંગનમાંથી અગ્નિ પૂજાના પણ અવશેષો મળી આવ્યા છે. એટલે કે કોઈ યજ્ઞ કરતા હશે ને એના પણ અવશેષો ત્યાંથી મળી આવ્યા છે. એટલે કહી શકાય કે આ લોકો અગ્નિની પણ પૂજા કરતા હશે. સાથે સાથે વૃક્ષો એ ટાઈપના મળી આવ્યા છે કે વૃક્ષની પૂજા, કારણ કે આપણને ખ્યાલ છે કે પ્રકૃતિને જ આપણે આપણા ભગવાન માનીએ છીએ, કે પ્રકૃતિમાંથી આપણને જીવવા માટેની દરેક વસ્તુ મળે છે. તો આથી હજારો વર્ષ પહેલા આ જે સંસ્કૃતિના લોકો થઈ ગયા એ પણ આ પ્રકૃતિની જ પૂજા કરતા હતા, ધરતીની પૂજા કરતા હતા, પશુની પૂજા કરતા હતા. કારણ કે એની નિર્ભરતા કેની ઉપર હતી? કે પશુઓ ઉપર હતી, વૃક્ષ ઉપર હતી, ખેતી ઉપર હતી. સાથે સાથે એ લોકો સ્વસ્તિક એટલે જેને આપણે સાથીઓ કહીએ છીએ આપણે ગુજરાતીની ભાષામાં, તો એ સ્વસ્તિકની પણ પૂજા કરતા હશે એવું આપણા ઇતિહાસકારો ને એવા પુરાવા મળ્યા છે. ત્યારબાદ આગળ વાત કરીએ આપણે આ લોકોની, તો આ સભ્યતાના લોકો જ્યારે મૃત્યુ પામતા હશે તો મૃત્યુ પામનારને દાટતા હશે. એટલે કે આપણે જે અત્યારે કબર કહીએ છીએ, મુસ્લિમ લોકો કબર કહીએ છીએ, આપણે ગુજરાતી લોકો એટલે હિન્દુ લોકો સમાધિ કહીએ છીએ. તો એ લોકો દાટી દેતા હશે એ લોકો મૃત્યુ પામનાર લોકોને. તેમજ અગ્નિ સંસ્કારના પણ અહીંથી પુરાવા મળ્યા આવ્યા છે. એટલે કહી શકાય કે આ જમાનાના લોકો, આ સંસ્કૃતિના લોકો બે પ્રમાણે એ લોકો અંતિમ સંસ્કાર કરતા હશે. એક તો મૃત પામનારને દાટી દેતા હશે અને બીજું અંતિમ સંસ્કાર પણ કરતા હશે. આગળ એની વાત કરીએ તો મૃતકો સાથે જે દાટે છે ત્યારે કેટલીક વસ્તુઓ પણ એની સાથે મૂકી દેતા હતા. મીન્સ કે કોઈ વ્યક્તિ મરી જાય છે ને એને પ્રિય જેટલી વસ્તુઓ હશે એ વસ્તુઓ એની હારે દાટી દેતા હશે, એવા પણ પુરાવા મળ્યા છે. જેમ તેમના મૃત્યુ પછીના જીવનની તેમની કલ્પના બતાવે છે કે મૃત્યુ પછી એ વ્યક્તિને એક કામ આવે કે એની કલ્પના જે કંઈ કરતા કે મૃત્યુ પછી એનો જીવ એમાં જાય, એ સાથે વસ્તુઓ એમાં મૂકતા હશે. આ ઇમેજની અંદર આપણે જોઈએ છીએ કે જે દાટેલા અવશેષો છે આપણને મળી આવ્યા છે, એ આપણે જોઈ શકીએ છીએ કે હડપ્પીય સંસ્કૃતિમાંથી મળી આવ્યા છે. કે જે દાટેલા હતા એની સાથે સાથે એને જે ઉપયોગી વસ્તુઓ હતી, એને પ્રિય વસ્તુઓ હતી પણ સાથે મૂકવામાં આવતી હતી.